રાજકોટમાં હવે બહુ થઈ ખાડાવારી, હવે થાશે વિસાવદરવારી, બહુ થઈ હેલ્મેટવારી, હવે થાશે વિસાવદરવારી નારા સાથે આમ આદમી પાર્ટીના નારા। રાજકોટના બેડી સીટમાં આવેલ માં બિચરી ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં, તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાજકોટના બિચરી ગામથી ખરેડી ગામ સુધીનો રસ્તામાં ખાડાનું સામ્રાજ્ય, વિકાસની વાતો કરતા ધારાસભ્ય કે સાંસદ સભ્યો કોઈ દેખાતું નથી। કોઈ પણ સામાન્ય જનતાને પૂછો કે કેવોક વિકાસ છે તો તે તમને જણાવશે। જનતાને પણ હવે ભરોસો નથી સરકાર ઉપર। સ્માર્ટ સિટીની વાતો કરે, સ્માર્ટ મીટરની વાતો કરે, અરે કરવું હોય તો પેલા જનતાની જે મુશ્કેલી છે તે સુધારો કરો ને રોડ રસ્તા થઈ જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। અનેકવાર સરકારને રજૂઆત કરવા છતાં કોઈ દેખાતો નથી। આ બિસ્માર રસ્તાને જોવા માટે કોઈ આવતું નથી। ધારાસભ્યોને અનેકવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય દેખાતા પણ નથી। આમ આદમી પાર્ટી દ્વારા ગામની મુલાકાત લઈ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। રસ્તા વિરોધ નોંધાયો હતો, જેમાં રોડ રસ્તા અને જનતાને પડતી મુશ્કેલી, હેલ્મેટની આમ આદમીના કાર્યકર્તાએ હેલ્મેટ પહેરીને વિરોધ કર્યો હતો। અહેવાલ પ્રવીણ મેર, રાજકોટ। મારું નામ છે તેજસ ગાજીપરા, આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ। આજે અમે ખેરડી ભીચરી રોડ ઉપર જે રોડ રસ્તાને લઈને ગામ લોકોને પ્રશ્ન હતો કે અમારા 9 વર્ષથી આ ખાડાવાળો રોડ છે। અહીંના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ પણ ક્યારેય આવતા નથી। સાંસદ બન્યા પછી પરસોત્તમભાઈ રૂપાલાએ ક્યારેય ચક્કર મારી નથી અને 95% ગ્રાન્ટો પાછી જતી હોય અને રાહદારીઓને હલનચલનની અંદર, જીવન ધોરણની અંદર જે ખોરવાઈ રહ્યું છે, ખાડાવાળા રસ્તાઓની અંદરથી નીકળવાનું થતું હોય, એને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે બહુ થઈ ખાડાવાળી, હવે કરીશું વિસાવદરવાળી। સાથે તમામ ગામના આગેવાનો અને કાર્યકર્તાઓ અમારી સાથે ઉપસ્થિત રહી અને આજે અમે પદયાત્રા કાઢવામાં આવી છે કે ખરેખર આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતની અંદર હોય, બિસ્માર હાલતની અંદર હોય, તો આ રસ્તાને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે, એનું સમારકામ કરવામાં આવે તો, અથવા તો નવો બનાવવામાં આવે। એની ગ્રાન્ટ જે કાંઈ મળતી હોય એ ધારાસભ્યો કે સાંસદની ગ્રાન્ટમાંથી આ રોડ રસ્તાની મંજૂરી લઈ અને રોડને સમારકામ કરી અને વ્યવસ્થિત બનાવવામાં આવે કે જેનાથી લોકોના જીવનું જોખમ ના રહે। બહુ ખાડાઓ છે। હેલ્મેટનો કાયદો લઈ આવ્યા, ભાઈ આગળ હાંકવાવાળા વ્યક્તિએ પહેરવાનો અને પાછળ બેસવાવાળાએ પહેરવાનો। તો હું આ સરકારને પણ કહેવા માગું છું કે તમે 2 હેલ્મેટના કાયદા લઈ આવ્યા પણ તમને આ તરફાટ જેવડા ખાડા નથી દેખાતા? રોડ ઉપર પહેલાં ખાડા બૂરો, પછી હેલ્મેટ લઈ આવો।